પણ દીધા ને તાજે તાજા બધાય. શું દીધા તાજા તાજા બધા? તારા ડોહા બોકડા હતા, હવારે જઈને જોયું તો ખબર પણ ઈ તારો વાક છે કઈ? મેં તો તને પેલા માંગવાનું કીધું તું. આબા આમને ફોરવી નાખો. મારે આવું નાઈટ માં ભેગું. આમ જો મારો ભાઈ, હા ભાઈ, મારે નાઈટ નું વયા કાઢ્યું બરોબર. મારે મારો ભાઈ જાવું પડે. તું આઈત નો થી ઘેટા બકરામાં વિયો જા. મારે તમારા ભેગું આવવું પડે. હું આજ નહીં જાઉં. તો કોણ જીસી એ? કા એરિયો ગિરા ગગો એને ક્યાં કહીને ગુમડે સોપડવો હે? ઈ મારું માને છે. લે છોકરો તમારું નથી માનતો. તારા ભેગો રખડી રખડીને બગડીને ધૂળ થયો. બા મારું નામ દ્યો. અને તમે હું આપાનું માનતા હતા? કોણ? તમે. એ નોત માનતો. હવે આપાએ કેટલી વાર કીધું ગુંગા નો ખાતો તોય નાકમાં કાઢી કાઢીને ખાતા હતા. એલા ઈ કઈક ગરું હુકાળવું તે ગુરંડી વાળીને મૂક્યો હોય તો ગરું હુકાઈ જાય. મગજનો કે હરજ ખાતો હોય કે હરજ ખાવ છું. આમ જો. હા પણ હું કોઈ છોકરાને બોલાવું ને એને માલ ઢોરમાં મોકલાય. મારું ઈ કઈ માનતો નથી. તારું માને? મારું માને ને 5 દી આપડી કિરત છે. હા તો તારું મારે જ ને. વાંઢા હનુમાને બીડીયું જ પીતા હોય બે. હું નહીં. છોકરો કદાચ હમણાં કઈક જાતો. હમણાં એક ગુંજામાંથી એક છૂટ્યું નીકળ્યું હતું. નીકળું તું ને એ તે જ બગાડ્યો. બગાડવાનું દો માં ભાઈ. છોકરાઓને હાસવાના હોય. હું છોકરાને કેવો હથેરીમાં રાખું. હા બહુ રાખ તું. કાઈ નહીં. હમણાં એક હથેરીમાં રાખ્યો. બફરેગાનો આવ્યો હેઠો. હેઠો આવ્યો. હવે આમ જો એને બોલાય, એને મનાય તો ઈ ઘેટા બકરામ જઈને તો આપણે બે ભાઈ જાય. પાકું? પાકું ને? પાકું. તો હમણાં છોકરાને મનાવીને માલ ઢોરમાં મોકલું. બોલાય. હે આને કાકા બોલાવે ગગલાયા વધે રે. આજ મારો દીકરો મારો દીકરો આવજે રે. દીને રણભેલ આવજે રે. કર્યું મોઢા તારા કાકા બોલાવે ગગલાયા વધે રે. હે આવજે મારી નામ રે. હે આવજે રે. કર્યું મોઢા તારા કાકા બોલાવે ગગલાયા વધે રે. એ અમારો દીકરો હા. અમારો દીકરો હા. તારા હું કહું કઈક નાક ચોખ્ખું રાખતો જા. નાક તો ચોખ્ખું જ રાખું રોજ. હું નાક ચોખ્ખું રાખા. રોજ સાફ કરું. અને આ દાંતમાં કઈક પીસી પીસી કરતો જા. જો પીરા રેડ થઈ ગયા છે. ઈ હવે તમે તે કરી કોઈ દી તો ઈ કરે. હું તો દાંતણ કરું ને હું ક્યાં પીસી કરું? તો એને સલાહ દેશ. આમ જો ક્યાં હતો મારો દીકરો? મને કેમ મોકલ્યો? તને વાડીએ મોકલો તો. કે વાડીએ જ ગયો ને કોઈને દાડીએ થોડોક ગયો હોય. ખાસો મારો દીકરો દાડીએ તામે તું જાય એવો હોજો નથી. હવે દાડીએ થોડુંક જવાનું આપણે. તો હું બોલાવ્યું અટાણે? મેં કીધું મારો દીકરો તારા જોગું ઝીણું એવું કામ હતું. કામ? હા ઝીણું એવું. ઝીણું? તારા કીધે ક્યાં મોટું કામ થાય એમ છે? મોટું કામ ન થાય મારે કીધું. અને તું જોઉં છું તે તું નાવડો નાવડો છો. એ એવડો ને એવડો જ રહેવાનો. આમ જો હા મારો દીકરો માલ ઢોરમાં જાય જ નથી. કામ? હવે મારે જવું એક નાઈટ ના કામે તારા આપા ભેગું. મારે આવું હે. એટલે આખા ઘરને ન્યા શું ખાવો છે? તારે પણ ન્યા શું છે? પણ આખા ઘરને શું હોય ન્યા એમ? હા એટલે હું તારા આપા ભેગો જાઉં પણ રસ્તામાં ઉતરીને મારે બીજું કામ છે. તારા આપા એક જ નાઈટ ના કામે જવાના છે. તો તમે કેમ ને જવાનું? મારે એક બીજું વ્યવહાર. મારે કઈ વ્યવહાર નહીં હોય. હે દીકુડા મારે કઈ વ્યવહાર નહીં હોય. વ્યવહાર હોય ને? તો જવું જ પડે ને વ્યવહારે. વ્યવહારમાં જવાય જ. આજથી હું તારા આપા જાય છે. હું તું માલ ઢોરમાં પણ શું છે ન્યા ભેગું એમ કહું? મારે ભેગું આવવું પડે ને. એ અમે એવા ન્યા કે ખાખા ખોરા કરવા ન જરા નાઈટ ના કામે જાય છે. તે ખાખા ખોરા કરો તો મને ખબર ન પડે. એમ નહીં. તને કઈ વાંધો છે માલઢોરમાં જવામાં? કઈ વાંધો તને? મને ઘણો વાંધો હે. શું તને વાંધો છે? કે તારા આપા કે લે જા. શું વાંધો કે? મને ઘણો વાંધો હે. પણ ઘણો કાંઈક મોઢામાંથી ફાટ ને એલા એ હું હોઈશ ત્યાં સુધી નહીં બોલે. તને કઈ છે કે તારા કાકાને કે જી વાંધો હોય? તને હરમ થાય છે? હરમ આવે. હા હરમ થાય છે ને? હા. ઠેક. તે તું આમ વંડી આડો વ્યો દાદા કે લે માર દીકરો શું વાંધો હે? આમાંનો. હજી આમ જાવું જો હે? હા. ઠેઠ કુવાન કાંઠે લઈ જાતો ને? તું આમ ધક્કો મારવો હે. કે ને મને હા. એક ઉભા મોરની મૂકી સેડા કાઢ નાખી લોંડો એક બારા. હા. આમ જો હું વાંધો હું ઈ કે માર દીકરો. વાંધો હું એમ. હા એ ગાવલડી ચારવા ને જવ રૂપા કાકા ગાવલડી ચારવા નહીં જાવ. એ આવલડી સારવા જાને
તો ગયો ભાઈ. હા વાહ છોકરાએ હટ લીધી તો ભાઈ જાવ તો પડશે ને. હવે કીધું છે તો જાવું જ જોઈએ ને. પૈસા પૈસા હે કાંઈ? આ એક ગઢી માનો હાર વેચ્યો છે કેતા હો તો ગીરી ઈ થોડો વેસાય કાંઈ. તો હવે બીજા કાવડિયા નથી મારી પાસે. હાલદી તો કઈક રસ્તા મત કરી લઈશું. પણ આમ જો હવ તને આમ કઈ ખબર છે? છે ની. આપણા મહારાજા રહ્યા ને રાજા અજમલ, હા એ પાપી પેટે વાંજ્યા છે ભાઈ. એના શુકન લઈ બરોબર અને વહુના આણા તેડવા જવાય નહીં ભાઈ. પણ બાપુ વાંજ્યા છે એમાં આપને શું વાંધો? એલા અપશુકન થાય કોણ છો તું? ઠેક અપશકન થાય. હા એટલે આપણે હે ને રાજના માર્ગે હાલવાનું થાતું. પણ હું કહું છું ન્યા ડામર રોડ હમણાં કર્યો છે ન્યાથી હાલો તમને વાંધો હું તમારે પરાયણા વાળા કેરીના માર્ગે કાકરા છે એમનું શું કામ જાવ? એલા એમણું જ હલાય. હવે કપાસી વાળા પગને હું કહું ન્યા શું કામ હાલવું? વાંજિયાનું મોઢું જોઈને કે ગીગલોય વાંજ્યો કરી શું તું? તો ખાણી થાય હો. ઈ તો વાત છે. તો હું કહું હાલો ભલે કાકરા રહ્યા પણ કેરીને માર્ગે જાય. હા હામાં જડે તો ખોટું જ બોલવાનું. નકર વાહા કરી નાખશે કાબરા. મોટા ભાઈ ખોટામાં પાછો હું નહીં હાલું. તો ઈ તમે રાખજો બધું. ઈ હું બધું કરી નાખી યાર. મારાથી પછી ન કરે નારાયણ ને કે ખાસું બોલે જાય ને બેને વાહા ફાડી નાખે. ઈ હું કરી નાખી બધું. બરોબર હાલ તઈ હાલો હું કહું. એ આણલા તેડવા હાયલા રો બરી ભાઈ આણલા તેડવા હાયલા રે. એ સમિતિ મળ્યા યજમાન રાજા તું કનૈયા બરા તાયા રે. અવળું ફરીને હાયલા રો બરી ભાઈ અવળું ફરીને પાછા હાયલા રે. આમ જો ભાઈ કેતો તો ને તને પેલા જ. એ વિચારો ને એવું થાય ભાઈ. તો હવે શું કરવાનું? હવે તમે કહી દો પૂછે તો. આમ જો હવ. એક કામ કર, તું અહીંયા ક્યાંક હંતાઈ જા, હું ઓમળો હંતાઈ જાઉં. દેખાવાનું થતું નથી. પણ એના કરતા હું કહું તમે હંતાઈ જાવ ને હું તો હંતાઈ તોય દેખાય નથી. હા એ હાસું કાંઈ વાંધો નહીં, હું હંતાઈ જાઉં. હાલ હા બરોબર. અરે પ્રધાનજી, જી મહારાજ. આપણી ઘોડેસવારી જાય છે, સામેથી બે રાયકાઓ આવતા, પણ આપણને જોઈને પાછા કેમ વળી ગયા તેની તપાસ કરી જુઓ. ભલે મહારાજ. હે રાયકા ભાઈ, હો અમને અને અમારા મહારાજને જોઈ શા માટે અવળું ફરી ઉભા હો? અરે વીરા પ્રધાન, તમને અને મહારાજાને જોઈ નહીં વીરા. અમે તો અમારા ગગાની વહુનું આણું તેડવા જતા હતા અને માય કાંઈક ચીજ વસ્તુ ભૂલ્યા એવું લાગે ભાઈ. મને બંને ભાઈ ઉભા ઉભા વિચાર કરીએ છીએ વીરા. બંને ભાઈ ઉભા ઉભા વિચાર કરીએ છીએ. અરે રાયકા ભાઈ, બધી વસ્તુ સાથે હોવા જૂઠું શા માટે બોલો છો? અરે વીરા પ્રધાન, તો જઈ અને મહારાજાને કહો કે આજ આ રાયકા ભાઈઓ સાચું ને સત્ય કહે. મહારાજાને માથું તો નહીં લાગે ને વીરા, મહારાજાને માથું તો નહીં લાગે ને. અરે મહારાજ, હા પ્રધાનજી, રાયકા ભાઈ નું એવું કહેવાનું હે કે સાચું અને સત્ય કહે તો આપણા મહારાજને જૂઠું તો નહીં લાગે ને? નહીં પ્રધાન, લાવો હું જઈને વાત કરું રાયકાઓ સાથે. અરે રાયકાઓ, ઘણી ખમણ દાતા ને મહારાજ, ઘણી ખમણ. હા રાયકાઓ, તમને જોતા એવું લાગે છે કે તમે કોઈ શુભ કાર્ય માટે જતા હોય, પરંતુ મારી ઘોડેસવારી જોઈ, મને જોઈ અને આમ અવળા ફરીને ઊભું રહેવાનું કારણ શું? અરે મહારાજ, તમારી ઘોડેસવારી જોઈ કે તમને જોઈ અવળું નથી ફીર્યા મહારાજ. આજ અમારી ચીજ વસ્તુ ઘરે ભૂલાણી ને મહારાજ, એટલા માટે અમે પાછું ફરી ઉભા છીએ મહારાજ. નહીં નહીં રાયકાઓ, લાગે છે કે તમે ખોટું બોલો. મેં તમને વાત પહેલા કરી કે તમને જોતા એવું લાગે છે કે તમે કોઈ શુભ કાર્ય માટે જતા હોય, અને જ્યારે શુભ કાર્ય માટે ઘેરથી નીકળ્યા હોય ત્યારે કોઈ વસ્તુ નથી ભૂલાતી હોતી રાયકાઓ. માટે જરૂર કંઈક ભેદ છે જે તમે મારાથી છુપાવો છો. માટે જે પણ વાત હોય તે સત્ય કરો. અરે મહારાજ,
આજે તો પોકળગઢના રાજા અજમલ સામેથી હેલા આવતા હોય અને એની રેત એના મુખ જોઈ અવળું ફરે એ વાત ક્યારે પણ શક્ય ન બને મહારાજ. અરે મહારાજ, આજ લાગે છે કે તમારા મનનો ખોટો ભ્રમ છે મહારાજ. નહીં રાયકાઓ, આવી ગુલામની વાતો કરી અને મને બનાવવાની કોશિશ ન કરો. હું જાણું છું રાયકાઓ કે જરૂર તમે કંઈક મારાથી ભેદ છુપાવો છો. મારા મનનો કોઈ વેમ નથી, કોઈ ભ્રમ નથી. કેમ કે જ્યારે મારી ઘોડેસવારી આવતી હતી રાયકાઓ, દૂરથી મારી નજર હતી તમારા પર. તમને જોતા એવું લાગતું હતું કે તમે કોઈ શુભ કાર્ય માટે જતા હોય. તમારા મુખ ઉપર ખુશીની લહેરો હતી રાયકાઓ. પરંતુ જ્યારથી તમે મારી ઘોડેસવારી જોઈ, એ ઘોડેસવારી પર સવાર મને જોયો, ત્યારથી તમારા મુખમંડળની રેખાઓ પલટાઈ ગઈ છે રાયકાઓ. માટે જરૂર કંઈક ભેદ છે કે જે તમે મારાથી છુપાવો છો. માટે જે પણ વાત હોય તે સત્ય કહો, અને જો સત્ય નહીં કહો ને તો તમને ભગવાન ભોળા શિવ શંભુની આણ છે. અરે મહારાજ, આજે ભગવાન ભોળાનાથની આણ આપી હોય તો સત્ય વાત તો કરવી જ પડશે મહારાજ. પરંતુ મહારાજ, સત્ય બહુ કડવું છે. આજે હવે કદાચ તમને સત્ય કહેશું, આવેશમાં આવી, ક્રોધમાં આવી અને કોઈ જાતનો દંડ તો નહીં આપો ને મહારાજ. નહીં રાયકાઓ, કેવી વાત કરો છો તમે? અરે સત્યને કોઈ સજા નથી હોતી, કે સત્યને કોઈનો ડર નથી હોતો. માટે જો તમારી વાત ખરેખર સત્ય હશે તો તમને કોઈ પણ પ્રકારનો દંડ કે કોઈ સજા નહીં થાય. માટે જે પણ વાત હોય તે જરા પણ સંકોચ રાખ્યા વગર નિસંકોચ કહો. તો સાંભળો મહારાજ, કે આજ અમારા ગીગલાના હોના આણુલા તેડવા જતા હતા મહારાજ. સામેથી તમારા ઘોડા જોયા, ઘોડાની ઉપર અસવાર તમને જોયા મહારાજ. આજે તમને જોતા નામને અપસ્કન થયા મહારાજ. એટલા માટે આજ પાછું ફરી ઉભા છે મહારાજ. કેવી વાત કરો છો તમે? તમારા શુભ કાર્ય માટે જતા હતા, હું સામેથી મળ્યો, મને જોઈને તમને અપસકન થયા. અરે રાયકાઓ, તમે એક વિચાર તો કરી જુઓ કે હું આ નગરનો રાજા છું. અરે એક રાજાના સુકન લેવા તો એની રૈયત પડાપડી કરતી હોય, એના બદલે આજ તમે મને એમ કહો છો કે મને જોઈને તમને અપસકન થયા. હવે જો ખરેખર તમને અપસકન થવાનું કારણ મારા સામા મળવાથી જો તમને અપસકન થયા હોય તો એ અપસકન થવાનું કારણ તો મને સમજાવો. અરે મહારાજ, એક રાજાના સામા મળવાના અપસકન અમને નથી થતા મહારાજ. આજે જો અપસકન થતા હોય ને મહારાજ તો એક બાપના કારણ કે આપ તો પાપી પેટે વાંચ્યા છો મહારાજ. બસ કરો રાયકાઓ, બસ કરો રાયકાઓ. આથી વધારે એક શબ્દ પણ બોલ્યા ને તો તમારી જબાન ખેંચી લેવામાં આવશે. અરે મૂર્ખ, બોલતા પહેલા એટલો વિચાર તો કરો કે તમે કોની સાથે વાત કરો છો. 12 લાખ માલવાના ધણી દાદા અજમલની સામે કઈ રીતે બોલો છો? એ મૂર્ખ, શું કહો છો તમે કે તમને અવસકન એક રાજાના નહીં પણ એક બાપના થાય?